છેલ્લા 3 વર્ષની અંદર બોટાદ શહેર અને બોટાદ જિલ્લાનો ખૂબ વિકાસ થવાના કારણે આજુબાજુના તાલુકાના લોકો, આજુબાજુના જિલ્લાના લોકો બોટાદમાં રોજગારી કમાવા માટે આવી રહ્યા છે। ત્યારે રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। રિંગ રોડ બનતા શહેરમાં ટ્રાફિક જામની જે સમસ્યા છે એમાં મોટું નિવારણ આવી જશે। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદ જિલ્લા અને બોટાદ શહેરના લોકો માટે ખુશખબર સામે આવી રહી છે। ઉમેશ મકવાણાની રજૂઆતથી બોટાદની ફરતે 40 કિલોમીટરનો 4 લેન રિંગ રોડ બનવા જઈ રહ્યો છે। રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। બોટાદ શહેરની ટ્રાફિક સમસ્યાનો એ હવે જે છે તે અંત આવવાનો છે। વિધાનસભામાં રિંગ રોડ મુદ્દે પ્રશ્ન પૂછાતા સરકારનો સકારાત્મક જવાબ જોવા મળ્યો। 5,560 લાખથી વધુની રકમે સર્વે માટે ફળવાય છે। ત્યારે હીરા બજાર અને માર્કેટિંગ યાર્ડ સુધી અવરજવર જે છે તે સરળ થશે। નજીકના સમયમાં સર્વે પૂર્ણ કરી સાથે જ એલાઇનમેન્ટ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે। રિંગ રોડ બનતા શહેરમાં ટ્રાફિક જામની જે સમસ્યા છે એમાં મોટું નિવારણ આવી જશે। ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અંગે પહેલી પ્રતિક્રિયા પણ આપી છે। વિપક્ષના નેતા હોવા છતાં રજૂઆત સાંભળી છે તે પ્રકારની વાત કરતા ઉમેશ મકવાણા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે બોટાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જે છે તેની સમસ્યા ખૂબ વધતી જતી હોય છે। સાળંગપુર જવા માટે જ્યારે બોટાદ અને આસપાસના વિસ્તારોમાંથી લોકો નીકળતા હોય છે ત્યારે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી નીકળવું પડે છે ને એમાં 30-35 મિનિટ ટ્રાફિકમાં જતી રહેતી હોય છે। સમયનો બગાડ થતો હોય છે અને ઘણા લાંબા સમયથી ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જે રજૂઆતો કરી રહ્યા હતા કે જો ફરતે રિંગ રોડ બની જાય તો પછી આ ટ્રાફિક શહેરની છે એ થોડી ઘણી ઓછી થઈ જાય અને સ્થાનિક જે લોકો છે એમને પણ થોડી રાહત મળે અને અહીંયાથી નીકળતા રાહદારીઓને પણ થોડી રાહત મળે। વિધાનસભામાં આ પ્રશ્ન પૂછાતા જ સરકારમાંથી સકારાત્મક જે છે તે જવાબ મળ્યો અને આ જવાબ મળતાની સાથે જ ટૂંક જ સમયમાં બોટાદ અને આસપાસના વિસ્તારોમાં જે ટ્રાફિક જામની સમસ્યા છે તેનું નિવારણ આવી જવાનું છે। એટલે કે ધારાસભ્ય ઉમેશ મકવાણાની એ રજૂઆત જે છે તે આખરે સફળ થઈ છે ને જે સરકાર છે સરકારે પણ એમની વાતને યોગ્ય સ્થાન આપી અને એ 4 લેન રોડની જે વાત કરવામાં આવી, રિંગ રોડની વાત કરવામાં આવી હતી એ મંજૂરી મળશે તેવી પણ વાત હાલ સામે આવી રહી છે। વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીને ગૃહની અંદર પ્રશ્ન ક્રમાંક નંબર 8 મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ શહેરની અંદર જે શહેરની પોપ્યુલેશન ખૂબ વધી ગઈ છે, વાહનોની સંખ્યા પણ છેલ્લા 3 વર્ષમાં વધી ગઈ છે। છેલ્લા 3 વર્ષની અંદર બોટાદ શહેર અને બોટાદ જિલ્લાનો ખૂબ વિકાસ થવાના કારણે આજુબાજુના તાલુકાના લોકો, આજુબાજુના જિલ્લાના લોકો બોટાદમાં રોજગારી કમાવા માટે આવી રહ્યા છે। ત્યારે વાહનોની સંખ્યા વધવાના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા બોટાદ શહેરમાં સર્જાણી હતી। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ બોટાદ શહેર ફરતે રિંગ રોડ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે પહોંચવામાં આવી છે, સર્વે કયા તબક્કે કરવામાં આવ્યો છે, કુલ કેટલા કિલોમીટરનો બોટાદ શહેર ફરતે રિંગ રોડ બનાવવામાં આવશે, રોડની પહોળાઈ કેટલા કિલોમીટરની કેટલી મીટરની રહેશે। જેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જવાબ મને આપવામાં આવ્યો છે કે બોટાદમાં હાલ અત્યારે પ્રાથમિક તબક્કે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંદાજે 5 કરોડ કરતાં વધારે રકમ આ સર્વેની કામગીરીમાં ફાળવી દેવામાં આવી છે। સાથોસાથ નજીકના જ સમયની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એલાઇનમેન્ટની મંજૂરીની હાલ અત્યારે પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે। એટલે કે આવનારા સમયની અંદર બધી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી બોટાદ શહેરમાં રિંગ રોડની કામગીરી સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે। તે મંત્રીશ્રીએ ગૃહના મારફત મને જવાબ આપવામાં આવ્યો છે। એટલે બોટાદની શહેરની જનતા માટે અને જિલ્લાની જનતા માટે આ આનંદનો સમય છે કે ભાઈ એક વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ રાજ્ય સરકારે બોટાદની જે ટ્રાફિકનો પ્રશ્ન હતો, ખૂબ માથાનો દુખાવાનો પ્રશ્ન હતો, એ આજે રિંગ રોડ બોટાદમાં હવે
બનવા જઈ રહ્યો છે।